નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, ઓપરેશન ડેલ્ટા હન્ટ મામલે નિવેદન. આવો સાંભળીએ. ઘૂસણખોરો સામે ઓપરેશન ડેલ્ટા હન્ટ. અમદાવાદ શહેરમાં બાંગ્લાદેશી ઝડપાઈ. બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે તેવું બી હું 100% માનું છું. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે. મારી આપને વિનંતી છે કે લોકલ પ્રશ્ન તમે અલગથી પછી લઈ લેજો. હમણાં બાંગ્લાદેશના વિષય પર જે કોઈ પ્રશ્ન હોય બધા. જી સાહેબ. ન્યુલેન્ડ તો આપણું ઓપરેશન ચાલુ જ છે ને, હજી બી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. થોડી ડિટેલ. એની બી સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે. જી. મેં એ જ કહ્યું કે આજે આપણું પકડવાનું કામ ચાલુ છે અને પકડવાનું પ્રક્રિયામાં આખી ગુજરાત પોલીસ હમણાં લાગેલી છે અને આ તો ખાલી શરૂઆત છે. ગુજરાતના ખૂણે ખૂણે આ કામગીરી ચાલુ છે અને ભવિષ્યની અંદર એક લોકોને શોધીને આપણે પરત મોકલવાની પ્રક્રિયા કરવામાં આવશે. આપણે વેપાર જોડે જોડાયેલો પ્રદેશ છે, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, ટેક્સટાઇલ બિઝનેસ ખૂબ મોટો છે, ટેક્સટાઇલ્સનું એક્સપોર્ટ આપણું બાંગ્લાદેશમાં ખૂબ મોટું છે, બીજા બી અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે. એટલે અમારું પહેલાંથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય. એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. જે સામાન્ય રીતે આ બધા જ લોકો હજી બી આપણી આ નિરંતર પ્રક્રિયા છે અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે, ક્યારેક 2, ક્યારેક 4 જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. તપાસ કરાઈ રહી છે. સુરત, રાજકોટ, કચ્છ સહિતમાં તપાસ કરાઈ હોવાની વિગત.
ગુજરાત પોલીસનું મિડનાઇટ સર્ચ ઓપરેશન મોડી રાત્રે ગુજરાત પોલીસ અને એસઓજીની મોટી કાર્યવાહી રાજ્યમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત કાર્યવાહીમાં પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરી હતી જ્યારે આ ઘૂસણખોરો ભર ઊંઘમાં હતા તે દરમિયાન અલગ અલગ મહાનગરોની પોલીસે આ શંકાસ્પદ ઘૂસણખોરોને રાઉન્ડ અપ કર્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં 300 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ગયા આખા સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 166 કન્ફર્મ બાંગ્લાદેશીઓ મળ્યા છે બીજી બાજુ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી જેમાં લિંબાયત પાંડેસરા ભાથેરા સહિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું પોલીસ દ્વારા તમામની પૂછપરછ શરૂ કરાઈ રાજકોટમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને લઈ મેગા ડ્રાઈવ થઈ જેમાં 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયા કેટલાક વ્યક્તિઓ પાસેથી 1 થી વધુ આધાર કાર્ડ મળ્યા પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી કચ્છમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન વિવિધ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ અને કોમ્બિંગ 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરાઈ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ તો બીજી તરફ આણંદ એલસીબી એસઓજી પોલીસનો સપાટો જિલ્લામાં પોલીસનું સર્ચ ઓપરેશન મોડી રાત્રે 60 જેટલા શંકાસ્પદોને રાઉન્ડ અપ કરાયા શંકાસ્પદોને આણંદ પોલીસે ઊંઘતા ઝડપ્યા પકડાયેલ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ આમ અમદાવાદ સુરત રાજકોટ કચ્છ આણંદમાં બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરાઈ હતી સુરત શહેર પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું શહેરના ભેસ્તાન પાંડેસરા પૂર્ણા રાંદેર અમરોલી સચિન સહિતના વિસ્તારોમાં મોડી રાતે વહેલી સવાર સુધી મેગા ઓપરેશન હાથ ધરાયું इंटेलिजेंस के माध्यम से जो इन्फॉर्मेशन थी उसमें कार्रवाई की गई 261 जितने लोगों को हम लोग जो सस्पेक्टेड बांग्लादेशी नागरिक हैं जो इलीगली रहते हैं उनको हम लोग राउंड अप किए हैं उसमें 84 अभी कंफर्म हो रहे हैं उन 84 में टोटल 34 पुरुष हैं 29 महिलाएं और 21 जितने बच्चे हैं बाकी भी जो 160 बाकी जो बचते हैं उनका भी इंट्रोगेशन किया जा रहा है जो है उनके डॉक्यूमेंट्स वगैरह चेक किए जा रहे हैं जो है बहुत सारे ट्रांजेक्शन उनके जो बैंकों के साथ होते हैं वो बांग्लादेश साथ होते हैं वो सभी एविडेंस कलेक्ट किए जा रहे हैं ગુજરાતમાં વધતી ગુનાખોરી ડામવા માટે ગુજરાત સરકારે એક માસ્ટર પ્લાન ઘડ્યો હતો અને ગઈકાલે રાત્રે આખા ગુજરાતભરમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવીને વસેલા બાંગ્લાદેશીઓને પકડવાનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જોકે ભૂતકાળમાં ઘણા બધા બાંગ્લાદેશીઓ પકડાયા હતા તેમને તેમના દેશ મોકલી દેવામાં આવ્યા હતા પણ ગઈકાલે રાત્રે સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેને લઈને 100 કરતાં વધુ બાંગ્લાદેશીઓ સુરત પોલીસે પકડી પાડ્યા છે આજથી 6 મહિના પહેલા પણ આ જ પ્રકારની એક ડ્રાઈવ કરી હતી ત્યારે 300 કરતાં વધુ બાંગ્લાદેશીઓ પકડવામાં સુરત પોલીસને સફળતા મળી હતી ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં પુરુષો મહિલાઓ અને કેટલાક તો પરિવારમાં બાળકો સાથે આવીને સુરતમાં વસેલા હતા આ લોકો સુરતમાં આવીને ગેરકાયદેસર પાંડેસરા ઉધના લિંબાયત ડિંડોલી બેસ્તાન જેવા વિસ્તારોમાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા જોકે કોમ્બિંગ દરમિયાન આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને એક જગ્યા પર એકત્ર કરવામાં આવ્યા છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરી તેમને તેમના દેશ રિપોર્ટ કરવાની કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત